ભૂખ લાગી છે ઓલીને ખાવા મે તું ખા પેલા. હા પણ હું ખાવું. પિલોડા પડી ગયા આંખમાં. માનસિક થકાન લાગે. બાર બધા હોઈ ગયા ના રાયડું લાગે બોલો. આઈ લવ બંદડો થઈ ગયું તું. હાય ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે વાગ્યો છે 2 વાગે બ્લોગ ચાલુ કરું છું. અત્યારે સવારે નહોતો કર્યો કેમ કે ઉતાવળમાં ભાગ્યા હતા ઓફિસ ને હું ભાગ્યો હતો એમાં. તો અહીંયા જ બેઠી છે જો, અને આવીને જમીએ લીધું ને પછી બ્લોગ ચાલુ કર્યો છે. ચાલો અત્યારે મારે ઓફિસ પાસે જવાનું છે. બેગ ખતમ ને આ બેસી ગઈ જાણે તા જેટલો લોટ છે કે ઊભી સામું નથી જોતી આમ. ગુડ મોર્નિંગ કહી દો. ગુડ આફ્ટરનૂન ગાઈસ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. સામું જુઓ ને તો એટલું કામ છે. જો આ કામ કરે તમે કહેતા ને હું કામ કરે બતાવી દીધું. ચાલો વિડીયો અપલોડ થઈ ગયો છે અને આપણે જઈએ ઓફિસ. કિટકેટ ખાઈ લઈ. જો સેમ મેચિંગ હાલ જલ્દી. મન ન ખાવી યાર. થોડીક આ તો વેફર વાળી આ તો ભાવે યાર. ખાને પ્લીઝ યાર. ના યાર પ્લીઝ યાર. ચીવીઓ પડતા પડતા આટલી ખાધી મોટું થઈ જવાનું. હા ખવાય તો ફ્રીજમાં રાખ દો. હું નહીં ખાઉં. અરે ભાઈ મન છે લઈ જાય ને છાણી મને તો ઉઠી જાય એમાં કંઈ એટલી ખાઈ જાય ફેરામાં બીજું બધું. આવજો. બાય બાય. જાઉં છું ઓફિસે. હવે ડાયરેક્ટ ઓફિસેથી છૂટીને જ આપણે મળીએ. 3 hours later. તો ગાઈસ ઓફિસથી છૂટી ગયો છું. વચ્ચે શૂટ નહોતું કર્યું. મીન્સ પપ્પાને આવ્યા હતા, એક્ટિવા લઈ ગયા હતા, એ શૂટ નથી કર્યું. અત્યારે હવે આપણે જવાનું છે રેપિડોમાંથી. તો દેવાંગી બુક કરી દીધી છે. ચાલો તો હમણાં આવશે એટલે રેપિડોમાં ઘરે જઈએ. તો ગાઈસ ઘરે તો આવી ગયો ક્યારનો. આનો કોલ ચાલુ છે હજી. ટાઈમ થયો છે 8 ઉપર થયો છે હજી કોલ ચાલુ છે. ખબર નહીં ક્યારે પતશે. કાંઈક કામ આવી ગયું છે આનું. કઈ પતશે હે? કઈ પતશે? તો ગાઈસ અત્યારે જો વાગ્યા છે 9:30. અત્યારે વાળા જમવાનો જો. અરે માં ઓલી આલુ સેવ નાખી પણ ગ્રેવી થઈ ગઈ છે. ઓલી સેવ મળી ઈ કે શેનું શાક કર્યું? આલુ સેવ ગરમ કર લે. કર્યું ને ગરમ કરીને શાક કરી. બોલ. ભૂખ લાગી છે ઓલીને ખાવા મે તું ખા પેલા. હા પણ હું ખાવું અને પછી બેઠું હું જ ખાઈશ. કઈ નહીં કલાક રાત બટકું કરો. સાસ ને કાટતો તા જો પિલોડા પડી ગયા આંખમાં. કાન પડી ગયા હતા ઈ તો. હા તો લઈ નાખ્યા ટુવાલ. જમે રામ કાલ. તો ગાઈસ જમી લીધું, પેટ ભરીને ગરજી લીધું છે અને છે ને પછી અહીંયા આવીને બેસી ગયા હતા જો બગાસા ખાઈ. અને આજનો દિવસ થોડોક એવો જ ગયો છે હેક્ટિક, કેમ કે સવારે બ્લોગ નહોતો કર્યો, ઉતાવળમાં ગયા હતા ઓફિસ કેમ કે આ કામ પર બેસી ગઈ હતી. બપોરે મેં સ્ટાર્ટ કર્યો જેમ તેમ, અને રાતે શું થયું મેં તમને બતાવ્યું કેટલા વાગે આનું કામ પત્યું. સવારની 9 થી રાતના 10 થયા હતા ને, કદાચ 13 કલાક કોઈ જોબ કરે માણસ તો પછી એને માનસિક થકાન લાગે. એટલે અત્યારે આ વ્લોગ શોર્ટ આવશે એટલે એન્ડ નથી કરતા રહેજો હજી. આ ઘડી કોકને થાય એન્ડ કરી દે. તો અત્યારે અમે કરવાના છીએ માઇન્ડ ફ્રેશ કરવા માટે અમે અત્યારે કંઈક કરવાના છીએ. ચાલો તો છે ને જો સૌથી પહેલા શું કરવાનું ખબર? સૌથી પહેલા ના કોણે કીધું? એ ના જયદીપ યાર. આ છે ને સ્પ્રે છે, રૂમ સ્પ્રે મસ્ત. ખુલ્લું છે બહાર બધી વહી જાય સુગંધ પાણી બંધ ન જાય જો. મને ઠંડી લાગે બંધ કરજો બસ બસ કર દો બેટા. આની સુગંધ એટલી મસ્ત છે ને સૂંઘીને જ ફ્રેશ થઈ જાય. બંધ કરી દઈ. હમણાં વરસાદ આવ્યો તો ફૂલ જો રોડ ભીના છે. ચાલો બતાવ્યો તો કયા બતાવ્યો? તો અત્યારે અમે રમવાના છીએ એક ગેમ, મસ્ત ફની ગેમ છે. ચાલો સ્ટાર્ટ જ કરી દઈ ફટાફટ. હાલ ચાલુ કરો. આવું કરતી હતી ને લેવાય આમ. હા એ તો આવી ગયું હવે આંખમાં. બગાસા ખાય તો આહુડા આવે લુવા માંડે.
ને બિલોડાઈ પડી ગયા થોડાક કેમ કે ફકવી દીધી. શું અત્યારે નહીં પેલા કામ પૈતું નહીં ભેગા એટલે જરીક જ પડ્યા હતા, એક જ બેઠા તો પછી લઈ નાખ્યા. કાંઈ નથી પડ્યું. ચલો તો ગેમ સ્ટાર્ટ કરીએ. હાલો સ્ટાર્ટ કરો. શું ગેમ છે હમણાં તમને બધું બતાવીએ. થોડીક ફની છે, તમને મજા આવશે. એવું નહીં કે અમે રમશું ને તમારે જોવાની, એવું નથી ખાલી. તો જો આ ગેમ છે, સ્ટાર્ટ કરો અને પછી લોકોને સમજાવીએ શું છે. પહેલી વાર રમું છું હું, મેં કોઈ દિવસ રમી નથી આવડી. એટલે આમાં કેવું કે આ ડાગલો હોય ને એ પડી જાય, આપણે બોલવાનું, બોલીએ ને એમ ડાગલો ઉડે અને એને પછી ઠેકાડવાનો, બાકી પછી એ ડાગલો પડી જાય હેઠે. ભાઈ એડવર્ટાઇઝ નથી રમવાની. જો પડી ગયો ને ફરીથી રમીએ. ચલો. મારો વારો હવે. એક સેકન્ડ. લેવલ 1 કમ્પ્લીટ નથી થતું. બોલો. એમ નહીં, આનાથી નૂબ પ્લેયર હે નૂબ. આમાં ઓલી વોઇસ સેન્સિટિવિટી હતી જેને સેટ કરી દીધી. ક્યાં હતી? સેટિંગ ઉપર હે. નથી. હા તો નહીં હોય, હાલો રમવા માંડો. અરે મને પૂછ્યું તું યાર. તો હવે ઈ થઈ ગયું પૂરું. એક સેકન્ડ યાર. હાલો હવે એક જ વારો. મારી ગઈ લાવો મારા જયદીપ રમે છે નહીં. આઈ એમ પ્રો પ્લેયર. હે फिर એડવર્ટાઇઝ નહીં બતાવી. ચાલો જો રીટ્રાય કરી. પોપટ એમ નહીં પણ આપણે બોલી તો એ ઉડી જાય. ભાઈ પડતો નથી ઘડીકમાં, ઉડતો રહે. પાછું ટ્રાય કરી. ઉભી કાંઈક ડખો હે. જસ્ટ મિનિટ. કાઈ બોલતા જ નહીં, ચાલુ રાખીને એવું ટ્રાય કરીએ. કાઈ બોલતા નથી તો થાય છે ના તો થા જા. તો ગાઈસ થોડીક ગેમ આવડી ગઈ છે એટલે હવે મજા આવશે. જો એમાં એવું છે કે ધીમેકથી બોલીએ ને, ધીમેકથી અવાજ કરીને તો એ હાલે. રાઈડ નાખી તો ઠેકડો માર. ઓકે આવું નહીં બોલું. સેન્સિટિવિટી લો કર દે. લા લા ટુ 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 ધીમે. બાર બધા હોઈ ગયા ના રાઈડ નાખે બોલો. આવશે હો ઉઠીને કા હું કરો તમે. ટુડુ લાલા કા આપણે એલેક્સા યુઝ કરીને હે એલેક્સા ચેન્જ લાઇટ ટુ બ્લુ. ઓકે એલેક્સા આઈ લવ યુ. હવે આના આઈ લવ યુ કીધું, હું રાખી હાવ ને. એલેક્સા સ્ટોપ. એલેક્સા સે આઈ લવ યુ. Of course, I love you. કા હવે તું કઈ રીતે હું રી હા હાલે પકડતો. It's revenge. Huh? It's revenge. It's called revenge. Okay? મસ્તી કર. હાલો મારો વારો ગેમ રમવાનો. પડી ગયો મોબાઈલ. જો મોબાઈલ પણ નહીં કોણ. તમારો વારો ક્યાંથી હજી? મારો ના ચાલુ થઈ જાય. જયદીપ તને હે ને આમ કરને. ગાંડા છે જયદીપ જયદીપ ગાંડા છે. હો મારો વારો પહેલા એક વાર છેલ્લી ના. વાર પછી તમારે. તો આમ રાખ તને. જયદીપ લ્યો પોપટ બસ હોઈ ગયા ગાઈસ. બાકી તો મજા આવે એવી રાઈડ નાખત ને કે ઓલો ડાગલો ઉપર વહી ગયા. એ ઉડી ગયું. આ પડી ગયું. તમને કેવા ગાઈસ પડી ગયું. પણ હે ને આપણે હવે વાતચીત છેલ્લે રાઉન્ડ પતે ને પછી કરશું. જો ગાઈસ હવે ફોકસ. ફર્સ્ટ રાઉન્ડ પાર થઈ ગયો. મને હે ને
એક મળી ગયો ક્રેક એક મળી ગયો એક એડવર્ટાઇઝ નહીં બતાવવાની આઈ એમ ધ વિનર ઓકે કન્ટિન્યુ કાઈ પણ સ્ટેજ 2 આવશે જો પહેલી વાર તારે આવ્યો ને આઈ એમ વિનર હાલો લેવલ 2 એવું લું હે તું બોલે ને એટલે તોય હાલે થોડું થોડું હાલ તાર રમી હવે લાવ એક હમણાં જોજો મારી કોપી કરે જોજો જોજો પણ એવું ને એકવાર તું ઉ કર પછી એની એનર્જી મળી જાય પછી પડતો હોય ત્યાં ઉઈ કર કાંઈ ના થાય હમણાં આવવાના જ છે પપ્પા જો હું ખરો હો તમે રોઈ આવ હા હે ને અહીંથી સ્કીપ થાય એડવર્ટાઇઝ જોવા માંડી બોલો બોલો જેવો હાલવામાં ઉ કરતી હતી એવું ઉ ખાઈ આવી દે પડી ગયું તમારું બીજી વાર ચાલુ કરી દીધું મેં ઠેકી ગયું ગાઈસ આ ગેમ ગ્રુપમાં રમજો બહુ મજા આવશે ગેમનું નામ છે સ્ક્રીમ ગો હીરો ચલો મારો વારો એમ ન હોય જે ઉડાડો હોય ને તો એક હારે તાર જેટલું બર કરવાનું હોય કરી લેવાનું પછી અડધું થોડુંક કરે પછી વચ્ચે આમ પડવા આવે ભૂંદડું થઈ ગયું તું ભૂંદડું પીગ અમારું હે ને પીળા કલર નું પીગ પીળું પીગ ઓલા ભેડિયા મૂવી જોયું છે તમે આપણે જ જોવા ગયા હતા એ મૂવીમાં કેવું હતું આમ ઓલો કરે ઓલા ભેડિયા તું એવું જ કરતી અત્યારે કઈ ના દેખાવ તો ગાઈસ મસ્ત ગેમ હતી મજા આવી એમ તો અને હવે એડિટિંગમાં બેસી જાઓ અત્યારે વાગ્યા છે 11:30 તો બેસવું જ પડશે અને હા કાલે મસ્ત બ્લોગ આવશે કેમ કે કાલે કરવાનું છે ગણપતિજીનું ડેકોરેશન તો ગણપતિજીને લઈ આવવાના છે આપણે ઘરે રાખવાના છે તો એના માટે ડેકોરેશન કાલે કરવાનું છે તો કાલે વહેલું કામ પતાવી દેજે તારા સાહેબને સવારથી જ કહી દેજે કે આવી જશે ને મારે ટાઈમ જ નથી એટલે 6 વાગે હું નીકળી જાય 6 ના ટકોરે અલાર્મ મૂક દઉં 6 અલાર્મ વાગે ને હાલો સાહેબ આવું એમની આજે હું કેટલા કલાક એક્સ્ટ્રા બેઠી 13 કલાક ટોટલ ગઈ હતી પછી 7 8 9 10 1 2 3 4 કલાક એક્સ્ટ્રા બેઠી ને હું કાલે 4 કલાક ઓછા કરીશ ચાલો ગાઈસ તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ